બાંગ્લાદેશમાં જે પ્રકારે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે, જેને લઈને વિશ્વભરના હિન્દુઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, જેના પડઘા હવે સુરતમાં પણ પડી રહ્યા છે. સુરતના વનિતા વિશ્રમથી એકત્રિત થઈ હિન્દુ સંગઠનોએ રેલી કાઢી કલેક્ટર સુધી પહોંચી આવેદનપત્ર આપ્યું હતું. હજારોની સંખ્યામાં રેલીમાં જોડાયેલા આગેવાનોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓને ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. બાંગ્લાદેશમાં હિન્દુઓને ટાર્ગેટ કરી દેશમાંથી જતા રહેવા દબાણ કરી રહ્યા છે. સુરતમાં કલેક્ટર કચેરી ખાતે એકત્ર થયેલા વિવિધ હિન્દુ સંગઠનો તેમજ તમામ સમાજના આગેવાનોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. બાંગ્લાદેશની સરકાર દ્વારા તાત્કાલિક હિન્દુ સાધુ સંતોને છોડવામાં આવે તેમજ જ્યાં અત્યાચાર થઈ રહ્યો છે તેને રોકવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદ તેમજ અન્ય સંગઠનો દ્વારા આજે જે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં બાંગ્લાદેશ પર થઈ રહેલા જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે એ અત્યાચારને તાત્કાલિક અને સંપૂર્ણપણે બંધ કરવામાં આવે. કલેક્ટરશ્રીને અમે આવેદન આપી અને વિનંતી કરીએ છીએ કે કલેક્ટરશ્રી અમારો અવાજ દિલ્હી સુધી પહોંચાડે અને ભારત સરકાર બાંગ્લાદેશ પર પૂરતું દબાણ લાવી હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને તાત્કાલિક ધોરણે બંધ કરાવે અને હિન્દુઓ પર જે અમાનુષી વર્તાવ થઈ રહ્યો છે આ વર્તનને તાત્કાલિક ધોરણે બંધ કરાવે. જેના માટે સાધુ સંતો અને તમામ હિન્દુઓના જે સંગઠનો છે, બધા જ સંગઠનો ભારત દેશની સાથે છે, હિન્દુઓની સાથે છે અને કોઈ પણ પરિસ્થિતિ જ્યારે બાંગ્લાદેશનું નિર્માણ થઈ છે તો એ પરિસ્થિતિ તાત્કાલિક બંધ કરવામાં આવે એવી વિનંતી છે.